હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજના આપણા વિડીયોમાં આપણે યુનિટ 3 ફોર્મ્સ ઓફ ટુ હેવ, તો હેવ, હેઝ અને હેડ એ ક્યાં વપરાય એના વિશે આપણે જોઈશું. તો હેઝ અને હેવ એનો અર્થ શું થાય? તો હેઝ અને હેવ એટલે ની પાસે હોવું અથવા ની માલિકીનું હોવું. એટલે કે હેવ અને હેઝ છે એ વર્તમાન કાળના રૂપો છે. જો વર્તમાન કાળમાં એટલે કે હાલમાં અત્યારે જો કોઈ વસ્તુ છે એ માલિકીની છે અથવા કોઈની પાસે કોઈ વસ્તુ છે એવું દર્શાવવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો જોઈએ કે કયા કયા સર્વનામ સાથે હેવ વપરાય અને કયા સર્વનામ સાથે હેઝ વપરાય. તો આઈ સાથે હેવ અને એનો અર્થ થાય છે મારી પાસે છે. પછી વી એની સાથે હેવ અમારી પાસે છે. પછી યુ તો એની સાથે વપરાય હેવ અને એનો અર્થ થાય છે તારી પાસે છે. પછી હી એની સાથે વપરાય હેઝ તો એનો અર્થ થાય છે તેની પાસે છે. પછી સી એની સાથે વપરાય હેઝ એનો અર્થ થાય તેણીની પાસે છે. પછી ઈટ એની સાથે પણ વપરાય હેઝ અને તેનો અર્થ થાય તેને પાસે છે. પછી છે ધે એની સાથે વપરાય હેવ અને એનો અર્થ થાય છે તેઓની પાસે છે. એટલે કે આપણે હી, સી અને ઈટ આ ત્રણેય સાથે હેઝ વપરાય અને આઈ, વી, યુ અને ધે એની સાથે હેવ વપરાય. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ. તો આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે. પછી યુ હેવ અ પેન તો તારી પાસે પેન છે. સી હેઝ અ પેન એટલે કે તેણીની પાસે પેન છે. હવે જ્યારે આપણને એક વચન સામાન્ય નામ હોય તો હેઝ વાપરવું અને જ્યારે બહુવચન સામાન્ય નામ હોય ત્યારે હેવ વાપરવું. એટલે કે એક વચનમાં હેઝ વપરાય અને બહુવચનમાં હેવ વપરાય. હવે ત્યાર પછી આપણે હેવ અને હેઝ એનું ભૂતકાળનું રૂપ જોઈએ હેડ. તો હેડ ક્યાં વપરાય? કે કોઈ વસ્તુ હોય કે થોડાક સમય પહેલાં અથવા ઘણા સમય પહેલાં આ વસ્તુ છે એ કોઈની માલિકીની હતી અથવા કોઈની પાસે કોઈ વસ્તુ હતી એમ દર્શાવવા માટે આપણે હેડનો ઉપયોગ કરીએ. એટલે કે ટૂંકમાં હેવ હેઝ છે એ વર્તમાન કાળમાં વપરાય અને હેડ છે એ ભૂતકાળમાં વપરાય. તો ચાલો આપણે હેડના ઉદાહરણો જોઈએ. તો આઈ હેડ અ ન્યૂ ટોય કાર મારી પાસે રમકડાની નવી ગાડી હતી. દીપક હેડ 10 ક્રેયોન્સ યસ્ટરડે. યસ્ટરડે એટલે શું થાય? તો ગઈકાલે એટલે ભૂતકાળ. તો દીપક પાસે ગઈકાલે 10 ક્રેયોન્સ હતા. હી હેડ અ ક્રિકેટ કીટ એટલે કે તેની પાસે ક્રિકેટ કીટ હતી. હવે આપણે હેવ, હેઝ અને હેડનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું અમીષા ખાલી જગ્યા અ પેન એન્ડ અ પેન્સિલ યસ્ટરડે. તો યસ્ટરડે છે એટલે આપણે આવશે હેડ. અ સર્કલ ખાલી જગ્યા નો સાઇટ. તો અ સર્કલ એક વચન છે એટલે આવશે હેઝ. પછી આઈ ખાલી જગ્યા 1 સિસ્ટર એન્ડ 1 બ્રધર. તો આઈ સાથે આપણે શું મૂકીશું? હેવ. પછી ચોથું ધે ખાલી જગ્યા ધેર ક્રિકેટ કિટ્સ વિથ ધેમ યસ્ટરડે. અહીંયા પણ યસ્ટરડે છે એટલે કે ગઈકાલે એટલે આવશે હેડ. મિસ્ટર એન્ડ મિસિસ કપૂર ખાલી જગ્યા 2 ચિલ્ડ્રન. તો અહીંયા આપણને એક કરતાં વધારે નામ આપેલા છે એટલે કે મિસ્ટર એન્ડ મિસિસ કપૂર એટલે બહુવચન થઈ ગયું એટલે આવશે હેવ. પછી આવશે છઠ્ઠામાં
અ લાયન ખાલી જગ્યા અ મેન, તો એમાં આવશે એક વચન છે એટલે હેઝ. પછી તે ખાલી જગ્યા 2 કાર્સ લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, એટલે કે ભૂતકાળ થયું એટલે ભૂતકાળમાં આવશે હેડ. 8મું, અવર ક્લાસરૂમ ખાલી જગ્યા 2 ફેન્સ નાવ ઇટ હેઝ 3 ફેન્સ. તો આ પણ છે એ ભૂતકાળની વાત કરેલી છે એટલે આવશે હેડ. 9માં, ધે આર પ્યુપિલ્સ, ધે ખાલી જગ્યા બુક્સ નોટબુક્સ એન્ડ કમ્પાસ બોક્સિસ. તો અહીંયા ધે છે તો ધે સાથે શું વપરાય? હેવ, એટલે આવશે હેવ. 10માં, ધીસ ઇઝ એલિગેટર ઇટ હેઝ ઈટ ખાલી જગ્યા શાર્પ ટીથ. તો અહીંયા આપણે ઈટ છે એટલે ઈટ સાથે શું વપરાય? હેઝ. હવે ત્યાર પછી કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો. તો જોઈએ પેલું, હી હેઝ અ બોલ. તો અહીંયા હીની જગ્યાએ આપણે શું વાપરવાનું છે? આઈ. તો આપણે આઈ સાથે શું વાપરશું? હેવ, એટલે કે આઈ હેવ અ બોલ. બીજું, શિક્ષા એન્ડ સાક્ષી હેવ બલૂન્સ. હવે આપણે અહીંયા શિક્ષા એન્ડ સાક્ષી એની જગ્યાએ હિના મૂકવાનું છે. તો હિના, પછી અહીંયા શિક્ષા અને સાક્ષી એ 2 નામ આપેલા હતા એટલે હેવ હતું. હવે હિના છે એક જ નામ આપેલું છે એટલે એની સાથે આપણે મૂકીશું હેઝ. તો હિના હેઝ બલૂન્સ. ત્રીજું, વી હેડ 2 કાઇટ્સ. તો અહીંયા વીની જગ્યાએ રામ મૂકવાનું છે. તો રામ હેડ 2 કાઇટ્સ. ત્યાર પછી ચોથું, ધે હેવ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. તો અહીંયા ધેની જગ્યાએ આપણે વીણા મૂકવાનું છે. તો વીણા, પછી ધે હતું એ બહુવચન હતું એટલે એની સાથે હેવ વપરાય, પણ અહીંયા આપણે ધેની જગ્યાએ વીણા મૂક્યું એટલે વીણા છે તેની સાથે હેઝ વપરાય. તો વીણા હેઝ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ. 5મું, માય ફ્રેન્ડ હેઝ એ ન્યૂ કાર. તો માય ફ્રેન્ડ છે અહીંયા આપણે વી મૂકવાનું છે. તો માય ફ્રેન્ડ હતું એટલે એની સાથે હેઝ વપરાય, પણ હવે આપણે માય ફ્રેન્ડની જગ્યાએ વી મૂક્યું એટલે વી સાથે હેવ વપરાય, એટલે વી હેવ ન્યૂ કાર. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.